ગાઈસ આપણે આવી ગયા હતા દુકાને આપણી વસ્તુ લેવા તો જોઈએ પણ પાછું લગ્નમાં જવાનું થયું છે તો લગ્નમાં એટલે ખાલી આપણે જમી અને my cute animals and my cute birds. हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग को स्टार्ट और आज आ गई है हमारे निविया हमारे घर पे। तो देखो मैं आपको मिला देता हूँ उनसे। देखो, गुड मॉर्निंग निविया। गाइस ने हाय बाय कर दे कारण के 3-4 दिवस से मम्मी घर गई नहीं है। नहीं हाँ है जो चाचा है चाचा से जो तो चलो गाइस चलो નિવ્યા તો આવી જશે અને આપણે ચા પીવાનો છે ચા પી અને જવાની છે દુકાને અને શું કહેવાય હા નહીં દીધું આપણે રેડી જોવા તો સારા કપડાં પહેરે છે બરાબર તમે બ્લોગમાં અમને મેને કન્ટિન્યુ બોલો હે અમાર કામવાળી બાઈ આવી જોઈ જો કામવાળી બાઈ છે બચારી અમાર કામવાળી બાઈ હમણાં નથી રજા કોઈ પછે દાડે એ મામા ને મમ્મી ને માસી ને માં ને એમની બે પુત્રીઓ ને બે મામાના પુત્ર ને બધા ભેગી રમવા જઈતી પણ છુટ્ટી લઈને તે હવે આવી જઈએ તો ચલો કોઈ નહીં રેસ ચા પી રહી ફાઇનલી ગાઈસ આપણે દુકાને જો પેંડા વેપારના હતા પેંડા આવી ગયા ને આજે આપણું રિઝલ્ટ હતું એટલે મમ્મીએ બહાર રાખી છે એના દેવાના પેંડા અને જો હવે આપણા મેઘાના પેંડા આવ્યા છે અને આપણે બોર્નવિટા મંગાવ્યું હતું એટલે બોર્નવિટા આવી ગયું તો આપણે હવે સીધા જઈએ દુકાને અને આજ આપણે થોડો શું કહેવાય ને કે છે લેટ ઉઠ્યા હતા એટલે બહુ વ્લોગમાં આપણે બહુ જોવા નહીં મળ્યા હવે જુઓ આપણે એનિમલ્સ માય ક્યુટ એનિમલ્સ એન્ડ માય ક્યુટ બર્ડ્સ વોઝ હેપી હું જાઉં મમ્મી હું સો ગાઈઝ મમ્મી કંઈક ગોતે છે તો હું જાઉં હવે પછી તો સો ગાઈઝ હવે આપણે જઈને મળીએ દુકાને સીધા તો આપણે જઈને મળીએ દુકાન જો પપ્પા દુકાન છે બિહાર શું શું આવ્યું પપ્પા બોમ્બીટા મંગાવ્યું હતું બોમ્બીટા ને પેંડા બી સો જુઓ ભાઈ બોર્નવિટા આવી ગયું છે વેલ ડન આના કેટલા લીધા 260 ગેજ જો બોર્નવિટા આપણું અને બોટલ ફ્રી ને તને ઘરે મમ્મી બોલાવે જો ગાઈસ નીમું આવી છે ખબર નહીં હવે તમને જો આના ગાઈસ પેંડા આવી ગયા છે તમારાના આના કેટલા દીધા પપ્પા પેટાને 360 ને 260 ને 260 એમ કરીને 600 ને 500 600 નો પડે પોતામાં બોલે તો આપણે સો આપણે આના લઈને જઈએ ઘરે આવશું વિક્સકી ગોળની લઉં વિક્સકી દુખાયું પા હાલે નહીં તને ઘરે મમ્મી બોલાવે સો ગાઈસ જો આપણે વસ્તુ લઈ લીધી છે અને વસ્તુ લઈને હવે જઈએ ઘરે પપ્પા નીલો તું એટલે ફોન કરશે હમણાં મમ્મી સો ગાઈસ નીલું જવાનું ને આપણે જઈએ ઘરે અને હવે કામ કરાવે એટલે તમારે નહીં સો ચલો આપણે જઈએ ઘરે અને મિત્રો આપણે પેંડા દઈને આવી ગયા હતા અને જુઓ જય માતાજી મિત્રો સો આપણે પેંડા દઈને આવી ગયા ને હવે જવાનું કરું જો હા જાસી ઘરે જઈને કહીશ તડકો એવો ને ટોપી પહેરે ને તો તડકો એવો ખતરનાક કે રહેવાતું નહીં તું पैसे पड़ रही है कि धूप से मेरी पड़ रही है સો આપણે જઈને મળીએ હવે ઘરે કેટલી ડિગ્રી ગાઈસ આપણે તો પેંડા દઈને આવી જતા ઘરે અને હવે ઘરે પાછું ઓર્ડર આવ્યો કે ભાઈ ઇસ્ત્રી કરવા તો હવે જવું પડશે આપણે ઇસ્ત્રી કરવાની ટોપી હટાવી દઈએ કારણ કે આપણને બહુ ગમતી છે નહીં મમ્મી બુશર્ટ દે સો ગાઈસ બુશર્ટ હવે મમ્મી સો આ બુશર્ટ લઈને આવ્યા છે તમે આપણે કઈ વેટ કરો અને જો બાઈ ની તો ક્યાર બહુ ભરવા માંડે છે બાઈ ની ક્યાર બહુ ભરે છે નારો બુશર્ટ
ગુસ્સો થઈ ગયો એ બંધ કર ગુસ્સો થઈ ગયા એમ કહું સો ગાઈસ હજી એક ગુસ્સાના બટન બાકી છે એટલે આપણે બટન નાખવા પડશે ને કહે જેવી કે હે અને પછી ઇસ્ત્રી કરીને પછી આપણે રમવા જવાનું ક્રિકેટ રમવા જવાનું છે અહીંયા પછી બોડીની એનર્જી વેસ્ટ કરવાની અહીંયા બોડીની એનર્જી વેસ્ટ ગાઈસ હું બહુ ખુશ છું હે ના જો કામ કરે ને ભાઈ જો ભાઈ આટલું જીવું ભાઈ શું કરે સો ગાઈસ ભાઈ તો એનું કામ કરે ને આપણે હવે જવું પડશે દુકાને ગરમીનું કઈ હુતું નહીં બોલો અને આ ટોલિયો નકર તોડ જ કરે અને આપણી નીનું બેન પાણી પાણી ભરે રાખશે એ બંધ થાય રાણ મારવા સો ગાઈસ આપણે હવે જવાનું થી દુકાને જઈને લગભગ મેં એક્સિટ કરી દાના લાઈન કહી દીધી તો દુકાને જઈશું ગાઈસ આજ આપણે જવું પડશે લગભગ આજ નહીં કાલ જવી કારણ કે આજ તો મમ્મીની જાય છે લગ્નમાં એટલે આજની કાલ જઈને આપણે કોંડા લેવા કારણ કે આપણે 1 2 3 અને 2 ઉપર છે એટલે ટોટલ 5 કોંડા પણ 5 કોંડામાં આવી 4000 ગરમીમાં આપણે એક તો વનવગડામાં જોયું આજુબાજુ વનવગડાનો માહોલ છે એટલે આવા કાળચાળ ગરમીમાં આપણે આટલા જ મેળીએ અને જો આ પોપાઈ રખડ કરે ને રખડ કરે આ બધા પક્ષી બહુ આવે નહીં એટલે આપણે એવો વિચાર કર્યો કે આલફી જઈને 5 કોંડા લેવા છે બીજા અને ઓલે મેળ લેવા છે ઓલા આ બધી આજુબાજુની જે દેખે ને આ રે વ્યા આપણે પાડોશી કોંડાને ભરવાનું હેન્ડલિંગ આવી દેવાનું એટલે શું એક પ્રમાણમાં કહેવાય કે આ પુણ્યનું કામ કહેવાય પુણ્યનું કામ એમ કે આમાં શું કે કોઈ ધારો કે કોઈ પક્ષી છે અને ખાસ કરીને આ એરિયામાં તો મોર હવે મોર આ એરિયામાં બહુ જ છે કારણ કે સેટિસ્ફાઈન કરેલા એટલે મોર બહુ આવતા હોય એટલે મોરને પાણી પીવડવું પડે અને એવું નહીં કે મોર જ પ્લસ બીજા કોઈ પક્ષી પણ આવતા હોય એટલે એ બધા પક્ષીઓને પાણી સગવડ પૂરી પાડે અને આવી ગરમીમાં તો આપણે જ યાર ઘણું બધું પાણી જોતું હોય છે તો યાર એ તો બે જુબાન જાનો છે એમને તો જુએ જ ને એટલે હવે આપણે કાલ જવું છે જો આપણને પરમિશન આપે તો આપણે જઈશું કાલ અને કાલ જઈને લઈ આવવા કુંડા સો તમે વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો હવે આપણે જઈએ દુકાને કારણ કે એક બુશરનો ગાજ બાકી છે એટલે ગાજ કરી લે એટલે આપણે જઈએ દુકાન થઈ ગયા ને હવે આપણે જવાનું દુકાને તો ફટાફટ દુકાને જઈને ઇસ્ત્રી કરવાની જોવા ગગલાની લોકોને ઇસ્ત્રી તો ઇસ્ત્રી કરીને હવે મળીએ આપણે સીધા જઈને દુકાને મળીએ ઠીક છે તો ફાઇનલી આપણે દુકાન આવી ગયા હતા જુઓ પપ્પા તો બેઠા સીવે છે જો પપ્પા ટકલા બંધ ઇસ્ત્રીને લઈને આવ્યો હું તો એમ કરું મારે એમથી રમવા જવું છે હવે કાલ સવારમાં આવીશ લેવા આવશે તો તો પકડ ના હું પાધેડામાં જાઉં પાધેડામાં આ ચીચણના કારણ એ રમબે દડે બેટ હા સો ગાઈઝ આપણા ઇસ્ત્રીનો ઢગલો બન્યો પણ એ કેન્સલ થયું છે કારણ કે પપ્પાને હવે કટિંગ કરવાનું ને હવે આપણે આમથી આપણે જવું હતું રમવા એટલે હવે જઈએ આપણે રમવા યુ કેન ગો ફોર ધ પ્લે અને શું કહું પપ્પા આમાં જુઓ તો કહી દઉં શર્ટ કેટલા બધા આપણે ઢગલો ઇસ્ત્રી કરવાનો થાય 4 શર્ટ છે 3 પેન્ટ છે અને અત્યારે એક પેન્ટ બની એટલે 4 પેન્ટ 4 શર્ટ ને અને જો આ મમ્મીના બે પુલકા હે પપ્પા હું તમને સમજાવી દઉં જો આ જે આ પોલકું છે ને આ પોલકાના માપે મારા મામે છે માપે આ પોલકો કરવાનું હોય શું કરવાનું ફિટિંગ કરવાનું હોય આ કાળા કલર શેકણી કલર જેવું છે ને એના માપે આ લીલા કલરના કરવાનું તો અત્યારે કરી દો તો લઈ જઉં ને જવું હે
તો કરી નાખો. સો ગાઈઝ આપણે કેન્સલ તો ઇસ્ત્રી તો નહીં કરવાનું, આપણે જવાનું રમવા. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. એટલે guys, આપણે આજે પણ પાછું લગ્નમાં જવાનું થયું છે. તો લગ્નમાં એટલે ખાલી આપણે જમી અને હાથ ગણું કરીને વ્યવહાર જે આપણે થાય કરે ને આવતું રહેવાનું છે. જવાનું છે અંબારા. તો બ્લોગમાં તમે બન્યા રહો, કારણ કે અહીંયા આગળ કોઈ શૂટિંગ કરવાનું થતું નથી આપણે. એટલે તમને જણાવી દઉં કે આપણે અહીંથી સીધું અંબારા અને અંબારાથી જમીને હાથ ગણું કરે અને આવતું રહેવાનું પાછું. એટલે બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ચલો બાય બાય. તો ફાઇનલી ગાઈઝ મમ્મીની તો જતા રહેતા પીવામાં હવે જીયા હે અને આપણે હવે દુબઈને એમના ઘરે ખાવા બેસવાનું છે. અને જો આપણું ઘર ખુલ્લું છે. હવે લાઇટ બાઇટ ઓફ કરીને, લાઇટ લગભગ નહીં ઓફ કરવી, એમનું મિનિટ બે જઈએ અને આપણે જઈએ તરીએ ખાવા. અને જો આપણો એક મિત્ર હતો તે મને પૂછે કે રિઝલ્ટનું બધું પૂછે, એટલે આપણે કહેવી હા. સો જુઓ ગાઈઝ, આપણે તો ખાવાનું રેડી થઈ ગયું હે અને હું ટકો અને દાદા ખાવા બે ગયા હે બસ એની સાથે. તો ગાઈઝ જો હવે મળીએ આપણે ખાઈને, અને ખાઈને પછી લગભગ આપણે બ્લોગને ઇન્ડિકેટ કરવાનું છે. તો હવે તો મમ્મીની આવવાનો મોડું થઈ જશે, એટલે આપણે સીધા મમ્મીની આવે ને ત્યારે મળીએ. સો ફાઇનલી ગાઈઝ આપણે તો ખાવાનું પતી ગયું છે અને ભાઈને એમને બધું હજી ખાવાનું ચાલુ છે. અને મમ્મીને એમને ફોન કર્યો તો કે અમારે હજી જમવા હવે બેઠા છીએ બધા મહેમાન, હવે ચાલુ થયું હોય એટલે હજી ખાય એટલે એમને આવવામાં લગભગ 10 તો વાગી જ જશે. એટલે કીધું કોઈ નહીં, ચલો તો આગળ હવે આપણે આપણા બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. અને તમે અમારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ફોલો કરી દેજો. અને આવા જ બ્લોગ જોવા માટે આપણી પ્રોફાઇલને રોજ ચેક કરતા રહેજો. તો ગાઈસ અહીંયા આપણા બ્લોગનું થાય છે એન્ડિંગ. જો તમે આવા જ બ્લોગમાં દિલચસ્પ રાખતા હોય તો આપણી ચેનલને રોજ ચેક કરતા રહેજો.